શું નામ છે આપનું? ટીએસ રાણા. સર કયું ગામ છે આપનું? ગામ તો લીમડી તાલુકો હાજી. અમદાવાદ. અમદાવાદમાં શું કામ કરો છો? પશુ ડૉક્ટર. પશુ ડૉક્ટર છો. આપને શું પ્રોબ્લેમ હતો? પેરેલિસિસ. અત્યારે આવ્યા, અત્યારે એમણે હાલી શકો છો? હા. ઘોડી વગર હાલો જોઈ. અહીંયા આવ્યા તો આનંદ આવ્યો કે ના આવ્યો? સારું લાગે છે? 15 દિવસમાંથી મહિના દિવસમાં હાવ રેડી થઈ જશો. બરાબર છે. નિયમનું પાલન કરવું જરૂરી છે. 3 ટાઈમ માલિશ કરવાનું, તડકામાં 1 કલાક બેસવાનું છે. ઓકે. અને ઓમેગા 3 લેવાની છે. બરાબર. ચાલો ઊભા થઈ જાઓ તમે ભાઈ. કેમ છે તમને બધાને? સારું છે? કયું ગામ છે આપનું દેવી? તમે કપડાં પહેરી લ્યો. ભુજ. સરસ. તમારું? ભુજ. સરસ. સારું થઈ જાય તો સારું. થઈ તો ગયું, હવે શું છે? તમને મેં કીધું સાવ સારું થઈ જાય. તમારા પતિદેવ છે એ એકદમ મસ્ત થઈ જશે. એમને જે છે કેલ્શિયમની કમી બહુ છે. એકદમ સુપર થઈ જશે હો ને. બોલો બધાય પ્રેમથી જય હનુમાન. જય હનુમાન. અહીંયા આવવા માટે થઈને આટકોટથી ગરણીથી તુરખાન રોડ ઉપર આદેશ આશ્રમ આવેલો છે. અહીંનો સમય સવારે 9 થી 12, સાંજે 4 થી 6 છે. સોમવારની રજા રહીએ છે. આ ભાઈ આવે છે જુનાગઢથી. શું નામ છે? કમલેશભાઈ. કમલેશભાઈ. શું તકલીફ હતી તમને? મારે હતી ચામડીની. કેમ છે અત્યારે? અહીં દવા લીધા પછી સારું છે? ઓકે. અને એક પેશન્ટને પણ લઈ આવ્યા છે. હા. શું નામ છે આપનું? કેમ છે હવે? ફ્રી લાગો છો? બરોબર છે. શરીર ઉતારવાનું છે, કબજિયાતને ગેસ રહેવા દેવાનો નથી. હા, આવું કામ કરે છે અમારા હનુમાનજી મહારાજ. તો ગમ્યું કે નહીં બધાને? હનુમાનજીનું કામ ગમ્યું ને? આવું કામ કરે છે. મજા આવી ગઈ ને? હા એમ. ઓકે. જય હનુમાન. બોલો જય હનુમાન. જય હનુમાન. કેવું કામ છે હનુમાનજીનું અમારા? બહુ સરસ. સરસ છે. મજા આવી ગઈ છે ને? કયું ગામ છે તમારું? રાપર. તમારું? તમને સાયન્ટિકા હતું? બધા લોકોને અહીંયા રાપર બાજુ હિંગ ખાતા શીખવાડજો. ઓકે. છાશની અંદર એક મસાલો આપશું અમે નાખવાનો, તે પણ નખાવાનો. એટલે કોઈ પણ માણસ બીમાર નહીં રહે. તમારા ગામમાં 100 બીમાર હશે તો એમાંથી 90 સાજા થશે, એની ગેરંટી હું દઉં છું. હું હોયે હોતો નથી કહેતો, પણ હોયે હો સાજા થઈ જાય, પણ 99 તો સાજા થાય જ. એકાદો બીમાર રહી જાય પણ 99 સાજા થશે. બરાબર છે. આ હું કહું છું. હું જે દવા આપું તેનો ઉપયોગ કરજો અને કરાવજો. બધાને હિંગ ખાવાનું શીખવાડજો કે હિંગથી જ આપણા શરીરનો ગેસ નીકળે છે. અજમો શેકી નાખવાનો, એની અંદર કાળું નમક નાખવાનું અથવા સેંધાલું નાખી અને એની ફાંકી લેવી જોઈએ, જેને કારણે ગેસ જરૂર જળમૂળમાંથી શરીરમાંથી નીકળી જાય. ગેસને કારણે જ ઘણી બધી બીમારી થાય છે, વાયુ પ્રકોપને કારણે. આપને શું તકલીફ હતી? કેમ છે હવે? સારું છે? જે પ્રમાણે કયા પ્રમાણે દવા લેજો. ચાલો આવતા રહ્યો ભગત. હા ભગત. તો શું નામ છે? કયું ગામ છે? રાપર. કેમ લાગ્યું? સરસ છે. નિયમ પ્રમાણે હાલશો ને? હિંગ ખાવાની છે. હા. ઓકે. બધા હિંગ ખાવી જરૂરી છે. તમે રહી ગયા બાકી. બોલો કેમ છે હવે? સારું છે? બોલો જય હનુમાન બધાય. અહીંયા આવવા માટે થઈને આટકોટથી ગરણીથી થોરખાન રોડ ઉપર આદેશ આશ્રમ આવેલો છે. અહીંનો સમય સવારે 9 થી 12, સાંજે 4 થી 6 છે. સોમવારની રજા રહે છે. હનુમાનજી અમારો ઓ ઈલાજ કરે છે. બધાનો ઈલાજ હનુમાનજી મહારાજ કરી દે છે. હા, એમની કૃપાથી જ બધાનો ઈલાજ થાય છે. 60 હતું, કેટલી મિનિટ થઈ? 3 થી 5 મિનિટમાં 60 ગાયબ કરી દીધું. પણ કહેવાનો મિનિંગ છે ગેસ નહીં બનવા દેવાનો હો ને.